નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ। ગુજરાતમાં ફરી એકવાર માહોલ ગરમાયો છે, કેમ કે એક તરફ રબારી સમાજ, બીજી તરફ ક્ષત્રિય સમાજ અને વચ્ચે એક મુદ્દો વરઘોડો। પણ પ્રશ્ન એ છે, વરઘોડો પર એટલો મોટો વિરોધ કેમ થયો? ચિલિયા ભાવેશ રબારી કોણ છે અને આખા મામલે રાજકીય એન્ટ્રી કેમ થઈ? આ વિડીયોમાં આપણે સંપૂર્ણ સત્ય જાણશું, અંત સુધી જોતા રહેજો। માહિતી અનુસાર ચિલિયા વિસ્તાર સાથે જોડાયેલો એક કેસ ચર્ચામાં આવે છે, જ્યાં ભાવેશ રબારી અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ઊભો થયો છે। મુખ્ય મુદ્દો હતો વરઘોડો કાઢવાનો કાર્યક્રમ। કહેવાય છે કે આ વરઘોડો લઈને વિરોધ ઊભો થયો અને બંને સમાજ વચ્ચે મોટો તણાવ વધ્યો। ગામના વિઝ્યુઅલ, લોકોની ભીડ, સોશિયલ મીડિયા પર પોસ્ટ। આ વિવાદ ગુજરાતમાં નવો નથી, પહેલા પણ પ્રેમ લગ્ન અને સામાજિક માન્યતાનો લઈને વિવાદ ઊભો થયો છે। વિરોધ કેમ થયો? સવાલ એ છે કે આખરે વિરોધ કેમ થઈ ગયો? કારણ સમાજની પરંપરા અને માન્યતાઓ, જાતિ વચ્ચેના સંબંધો પર વાંધો, માન સન્માનનો મુદ્દો। કેટલાક લોકો કહે છે આ માત્ર એક વરઘોડો ન હતો, પણ સમાજની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે। અને જ્યારે સમાજની વાત આવે ત્યારે નાની નાની ઘટના પણ મોટું સ્વરૂપ લઈ શકે છે। સ્થિતિ કેવી રીતે ત્યાં બની? જેમ જેમ વાતો ફેલાઈ તેમ લોકો એકઠા થવા લાગ્યા અને પછી વિવાદ ગરમાયો। સ્મિલર ઇન્ક્યુઝર મેન્શન રિલેક કોન્ટેક્સ્ટ। ગુજરાતમાં અગાઉ પણ એવા બનાવો બન્યા છે જ્યાં પ્રેમ લગ્નના કારણે બે સમાજ વચ્ચે ઘર્ષણ થયું હતું અને સ્થિતિ નિયંત્રણ બહાર આવી ગઈ। આ બાબતે જે પ્રકારના મુદ્દા કેટલાક સંવેદનશીલ હોય છે। અલ્પેશ ઠાકોરની એન્ટ્રી મામલો એટલો મોટો બન્યો કે હવે તેમાં રાજકીય એન્ટ્રી પણ થઈ ગઈ છે। અલ્પેશ ઠાકોર નામ સામે આવ્યું। અલ્પેશ ઠાકોર પહેલાં પણ સમાજના મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા રહે છે અને તેઓ અનેક સામાજિક કાર્યક્રમોમાં સક્રિય રહે છે। તેમની એન્ટ્રી બાદ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે, કારણ કે હવે આ માત્ર ગામનો મુદ્દો નહીં રહ્યો, પણ રાજ્ય સ્તરનો મુદ્દો બની ગયો છે। સમાજ વિશ સમાજ, કોણ સાચું? એક તરફ રબારી સમાજ કહે છે કે તેમને પોતાના હક મુજબ કાર્યક્રમ કરવાનો અધિકાર છે, બીજી તરફ ક્ષત્રિય સમાજ પોતાના પરંપરા અને મનની વાત કરે છે। હવે સવાલ એ છે કે શું વ્યક્તિગત સ્વતંત્ર મોટી કે સમાજની પરંપરા? આ પ્રશ્નનો જવાબ સરળ નથી, કારણ કે બંને તરફ ભાવનાઓ જોડાયેલી છે। આગળ શું થઈ શકે? જો સમયસર ઉકેલ નહીં આવે તો આ મામલો વધુ મોટો બની શકે છે। શક્ય પરિસ્થિતિ: સમાજ વચ્ચે ટકરાવ, રાજકીય ગરમી, પૂર સતક છે। આવી પરિસ્થિતિમાં જરૂરી છે સમજદારી, કારણ કે વિવાદથી ક્યારેય ઉકેલ આવતો નથી। તમારે શું રાય છે? કોમેન્ટમાં જરૂર જણાવજો। ચિલિયા ગામ સામાન્ય દિવસ। લોકો પોતાની જિંદગીમાં વ્યસ્ત હતા, પણ આ શાંતિ લાંબી ટકી નહીં। ભાવેશ રબારી દ્વારા વરઘોડો કાઢવાનો નિર્ણય લેવાયો। શરૂઆતમાં આ માત્ર એક ખુશી ક્ષણ હતી, પરંતુ થોડા જ સમયમાં આ ખુશી વિવાદ બદલાઈ ગઈ। ક્ષત્રિય સમાજના કેટલાક લોકો દ્વારા વિરોધ શરૂ થયો અને પછી બંને પક્ષ આમને સામને આવી ગયા। વિવાદ હવે માત્ર વાતચીતમાં ન હતો, પણ ભાવનાઓમાં ફેરવાઈ ગયો હતો। ડાયલોગ સ્ટાઇલ: આ વરઘોડો નહીં નીકળે, આ અમારો અધિકાર છે। જ્યારે અધિકાર અને માન અથડાય ત્યારે સ્થિતિ કાબુ બહાર જતી રહે છે। લોકો ભેગા થવા લાગ્યા, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો અને થોડા કલાકોમાં આ ગામનો મુદ્દો આખા ગુજરાતમાં ફેલાઈ ગયો। આજના સમયમાં એક ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને પછી શું થાય છે એ આપણે બધા જાણીએ છીએ। વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, કેટલાક લોકો એક તરફ સમર્થન કર્યું અને કેટલાક લોકો બીજી તરફ, અને આ રીતે વિવાદ વધુ ઉગ્ર થયો છે। જ્યારે મામલો કાબુ બહાર આવવા લાગ્યો ત્યારે એક મોટું નામ સામે આવ્યું, અલ્પેશ ઠાકોર। તેમની એન્ટ્રી સાથે મામલો વધુ ચર્ચામાં આવ્યો। ડાયલોગ સ્ટાઇલ: સમાજ સાથે અન્યાય નહીં થવા દઈએ। તેમના નિવેદન પછી લોકોમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ। હવે આ માત્ર એક ગામનો મુદ્દો ન હતો, પણ રાજકીય રંગ લઈ રહ્યો હતો। એક તરફ વ્યક્તિગત સ્વતંત્રતા, બીજી તરફ સમાજની પરંપરા। તો આખરે સાચું કોણ? જો વ્યક્તિને પોતાની પસંદગીનો અધિકાર છે, તો સમાજની લાગણી પણ મહત્વની છે। આ જ કારણ છે કે આવો વિવાદ સરળતાથી ઉકેલ થતો નથી। જો સમયસર ઉકેલ નહીં આવે તો આ વિવાદ વધુ મોટું બની શકે છે। પોલીસ એન્ટ્રી, રાજકીય દબાણ, સમાજ વચ્ચે વિખવાદ અને સૌથી મોટું નુકસાન સામાજિક એકતાને થશે। ગુજરાત હંમેશા એકતાનું પ્રતીક રહ્યું છે, પણ આવા વિવાદો આપણને શું શીખવે છે? સમજદારી, સહનશીલતા અને સંવાદ, કારણ કે અંતમાં જીત કોઈની